જાગીને બાજરો બધું છે ને બહાર પડ્યું હતું ને તો અંદર લેવું પડ્યું. એનું કારણ છે કે વરસાદ આવે છે. જોઈ શકો છો તમે, અમારો વ્યૂ કંઈક આવો છે. બહુ સારો વ્યૂ હતો અને થોડોક બગડી ગયો છે વરસાદના કારણે. વરસાદ આવે છે એટલે કેમ લાગ્યો આવશે વરસાદ? જોઈએ હવે આવે તો. હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે અમારા નાના એવા વ્લોગમાં. તો હું આવી ગઈ છું ફરીથી નાનો એવો વ્લોગ લઈને તમારા માટે. તો અહીંયા આવી ગયો છે વરસાદ. તમને બિલીવ નહીં લાગે ને? જુઓ મારી મમ્મી જો બધું અંદર મૂકે છે. મમ્મી વરસાદ આવી ગયો ને? બહુ આવે છે. જો આવે છે વરસાદ, દેખાય છે? લુક એન્ડ મી. જો વરસાદ આવે છે. જો નીચે જો છાંટા દેખાઈશ. અહીંયા આવી ગયો વરસાદ અમારા ગામમાં. અને અમારો વ્યૂ જો એવું મસ્ત થઈ ગયું પણ બગડી ગયું બધું. જો કેવો વ્યૂ છે, જો આવો વ્યૂ હતો. જો સારો પણ હું હવે મારા વાળ ને બધું પલી ગયું. હું વિડીયો શૂટ કરવા માટે ટેરેજ ઉપર ગઈ હતી તો મેં વ્યૂ જોઈને હું ઉપર ગઈ. મમ્મીને કહું તમે વિડીયો શૂટ કરી દો મને. મારી મમ્મી સારા વિડીયો અને ફોટો શૂટ કરી આપે છે. મારી મમ્મીને બી આવડે. ઘરે કોઈ છે નહીં તો ઓપ્શનમાં તો કંઈક તો કરવું ને. તો મમ્મીને કીધું કે તમે મને વિડીયો શૂટ કરી આપો, કેમ કે હમણાંથી ઇન્સ્ટામાં બહુ બધા વિડીયો અપલોડ નથી કર્યા તો કરું. મારી આઈડી માઇનસમાં જતી રહી છે. સો પ્લસમાં લાવવી પડે ને, થોડી ઘણી મહેનત એમાં બી કરવી પડે ને. તો અમે ટેરેસ ઉપર ગયા તો વરસાદ આવી ગયો. 3 વિડીયો બની ગયા પછી વરસાદ આવ્યો. વાંધો નહીં, પણ જતો રહ્યો. જો પણ ચાલુ થઈ ગયો. જો પાછો વખાણ કર્યા ને ખીચડી દાજી ગઈ. એવું થાય ને, કહાવત છે ને એવી. બધા પહેલા લોકોને કહેતા હોય ને કે વખાણ કરે ને ખીચડી દાજી જાય. કોઈ વસ્તુના વખાણ ન કરાય. તો બે વખાણ કર્યા ને વ્યૂ, તો વ્યૂ આખો બગાડ નાખ્યો. અત્યારે વરસાદ, બોલો અત્યારે હોય વરસાદ ક્યાંય? અમારા ગામમાં છે વરસાદ, બોલો. આવે આવવા વાળો શું કરવાનું? તો મમ્મી છે ને આ બધા બર્તન હંકેલીને બધા મૂકે છે. ક્યાંક મૂકી દે. મમ્મી ક્યાં મૂકશો? અંદર મૂકશો? અંદર મૂકવા પડે ને, વરસાદ આવે તો પછી પલળી જાય તો પછી બધા ન આવે. ચૂલો છે અમારો, જો બધું ખૂણા મૂક્યું. અમે ગામડે એમ છે ને ચૂલાનું જ ખાઈ, પણ હમણાંથી નથી ખાધું. હમણાં તે બનાવતા ઓછું જ બનાવે, કેમ કે અમે સુરતથી આવ્યા ને 1 થી 2 વખત રસોઈ બનાવી છે. કા મમ્મી? ત્યારથી તો આપણે બહાર જ જમવાનું વધારે હોય. દાદાને ઘરે ને, કાકાને ઘરે ને, માસીને ઘરે ને, ફુવાને ઘરે ને, માસાને ઘરે, બધાને અલગ અલગ ઘરે જમવાનું હોય તો ઓછું બનાવે. નહીં તો અમે સુરતથી અમે ગામડે આવીએ ને એટલે અમારે જમવાનું ચૂલાનું જ હોય. આખો વર્ષ તો ગેસનું ખાતા હોય. ગેસ ખાઈને પેટમાં ગેસ થઈ જાય. અહીંયા આવીને ચૂલાનું ખાઈને મજા, મીઠું લાગે. કા મમ્મી? ચૂલાના રોટલા બહુ મસ્ત મીઠા લાગે. વરસાદ આવી ગયો. શું કરું? જો કેટલો વરસાદ આવે છે. જો ફૂલ આવ્યો વરસાદ યાર. બધું પલાળ નાખ્યું. જો તો મમ્મી જો છાટા કરે છે. ટીક 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 ટીક. ટુવાલ લઈ લો ભાભીનો. આ મહેમાન જો આવ્યા. એ મહેમાન અહીંયા આવો, આવી જાઓ. હાલો જતા રહ્યો ટેરેજ ઉપર. જતા રહ્યો. હાલો ભાઈ, તમારી જગ્યા પર જતા રહ્યો. અમારા ઘરનું ધ્યાન રાખે હો. બહુ ઇમ્પોર્ટન્ટ મહેમાન છે. ભાભીને ટુવાલ લઈ લો, તો પલળી જાય પછી. જાઓ ભાઈ. જો સ્વસ્તિક છે અમારે. જો છે ને સાથીઓ છે. સાથીઓ બનાવ્યો છે બ્લોગનો. બ્લોગ હોય ને એનો વ્લોગ નહીં હો, બ્લોગ. સાથીઓ બનાવ્યો છે. તો કીધું હાશ હવે સોંગ ચાલુ કરું. જો વરસાદની મજા લઈએ અમે. કંઈક તો કરું ને નવરા પેડા. આજ ઝરમર ઝરમર આવી ગામડે એન્જોય કરું છું. તમે લોકો પણ એન્જોય કરો છો? કોમેન્ટ કરીને ફટાફટ કહેજો કે તમે લોકો ગામડે કેટલી એન્જોય કરો છો. હું તો ફૂલ એન્જોય કરું છું. આવી રીતે તમારી સાથે શેર કરું છું. શાકભાજી લેવું છે? કેળા ક્યાં છે? કેળા શાકભાજી વેચાવા આવ્યું. જો કેળા છે આમાં? કેળા છે? કેળા ક્યાં છે? હા જો કેળા આવ્યા. શું આપ્યું કેળા? ભાવ તો બોલો કેળાનો. અમે સુરતમાં 30 રૂપિયા આખું ડઝન આવે હો. 30 કિલો આવે. એમ નો ખબર પડે મને. કેળા ઓછા આપવાના, ઓછા ભાવે આપવાના હો. યુટ્યુબ માંથી પેમેન્ટ આવશે ને અડધું 50% તમારો ભાવ. બસ ભાગ તમારો.
વાંધો નહીં, લે. આપી દો કેળા, હાલો. કેળા ખાવા પડો, એનાથી વેટ ગેઇન થાય, શરીર સારું રહે. બહારનું ખાવા કરતા કેળા ખાવા સારા. હું તો વધારે ફ્રૂટ ખાઈને પેટ ભરી લઉં, પછી શું કરું, કેમ કે ભૂખી રહું ને તો પછી કેવું થાય, બહાર ને શું કહેવાય આપણે પેલા ગોપાલના પડીકા ને બધું, બિસ્કિટ્સ ને બધું, ક્રીમ વાળા બધું એવું ખવાઈ જાય મારાથી. અહીંયા આવીને છે ને કંટ્રોલ ન થાય મારાથી. ગામડે આવું ને તો સુરત તો થઈ જાય, જીમ કરતી હોય એટલે વર્કઆઉટ કરતી હોય એટલે વાંધો ન આવે, પ્રોટીન પી લઉં ને એટલે થોડુંક પેટ ભર્યું લાગે એટલે વાંધો ન આવે. પણ અહીંયા તો પ્રોટીન શેક કાંઈ હોય નહીં, વર્કઆઉટ કંઈ કરતી નથી. ગામડે તો બધું પછી 15 દિવસ રેસ્ટ કરવું એમ થાય, ભાઈ થોડીક જીવી લઉં જિંદગી યાર. શું યાર, આખું વર્ષ તો આજ તો કરવાનું છે આપણે કે ભાઈ વર્કઆઉટ કરું, સવારે ઉઠીને જીમ જાઓ, વર્કઆઉટ કરો, ધ્યાન રાખો, જોબ કરો વગેરે વગેરે. તો 15 દિવસ રેસ્ટ કરી લઈએ આપણે, મોજ કરી લઈએ. કા મમ્મી? હાલો અમે કેળા લઈ લીધા. ચાલો બધા કેળા ખાવા માટે. કોને કોને કેળા ભાવે છે ફટાફટ કોમેન્ટ કરીને કહેજો. ના ભાઈને થેન્ક યુ. પૈસા નહીં આપું તમને હો. બની ગયો તમારો વિડીયો, તમે વયા ગયા. કા બ્લોગર વાળા ગમે ને બ્લોગ શૂટ કરીને ગમે ને નાખી દે. શું કેવું ભાઈ બંધો બધાય? હા મમ્મી બોલો. હા, મને થોડું કામ કરવા લે, પછી બ્લોગ શૂટ કરશે. કેવું છે? હા, કામ છે થોડું. હું કામ કરું? મારે બે કામ નો, હું કઈ કામ ન કરું મમ્મી. હા, થોડું કરવા લે, વાળવા લે. અહીંયા આવીને તો શાંતિ રાખો યાર. નહીં, વાળવા લે, થોડું વરસાદ આવે છે એટલે હું એકલી પૂગી ન આપું. હમણાં રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય, રસોઈ બનાવવી પડે એટલે થોડુંક કામ કરવા લાગે. ઓકે હાલો. સો મમ્મીને થોડી ઘણી હેલ્પ કરી દો હવે, કેમ કે મમ્મી એકલા કામ કરે છે. જો એકલા થાય નહીં. હવે સવારના ઉઠીને કામ કરતા હોય. હવે આપણા મમ્મી છે, હવે એની ઉંમર થઈ ગઈ છે. હવે એને એમ અંદરથી એમ થતું હોય કે ભાઈ મારા છોકરા મોટા થઈ ગયા તો મને થોડો ઘણો સપોર્ટ કરે, હેલ્પ કરે. કોઈ પણ વાતમાં, કોઈ પણ ફેમિલી હોય, પેરેન્ટ્સ હોય, એને એવું જ હોય કે મારા છોકરા મોટા થઈને કંઈક સારું બને, જેથી એના પગ ઉપર ઊભા થાય. એવું બધું હોય, મા બાપની અંદરથી હોય એવું. તમે બધા સમજતા જ છો. કહેજો કોમેન્ટ કરીને કે આવું કોણ માઇન્ડમાં લે છે. હું તો લઉં છું, મોડલ છું, તો એવું નથી કે મારા વિચાર બહુ ઓલ્ડ છે, 1996 વાળા છે, એવો મારો વિચાર છે. તો હવે થોડું ઘણું કામ પતાવી લઉં, ઘરનું કામ થોડું કરી લઉં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. નાનો વ્લોગ તમારી માટે શૂટ કરું છું ફ્રી હોય એટલે. અને બાકીના વ્લોગ છે ને હમણાંથી સ્ટાર્ટિંગ કરીશું, બહુ મોટા વ્લોગ. અત્યારે તો શોર્ટ વ્લોગ ચાલુ છે, પછી આખા વ્લોગ તમારી માટે શૂટ કરીશ. અત્યારે આ વ્લોગ તમે સપોર્ટ કરો. જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું કેવા વ્લોગ શૂટ કરું. તમે કોમેન્ટ કરશો એવા હું વ્લોગ શૂટ કરીશ. બાય બાય, ટેક કેર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.